રામભાઈનો ખાસ આભાર માનું છું કારણ કે સેન્ટિમેન્ટલ વસ્તુ તમને કહું 99માં મને 4 હાર્ટ એટેક આવ્યા. ત્યાર પછી બાયપાસ સર્જરી પણ કરાવી ને પછીથી ત્યારથી હું લગભગ દરેક વર્ષે આ સર્જકો સાથે સાંજ ગોઠવી છે. પછી અકાદમીના બીજા કોન્ફરન્સીસ બીજા પ્રોગ્રામોમાં તો આઈ એમ લુકિંગ એટ કે ભાઈ મને કોઈ પોઝિટિવ સ્ટ્રોક્સ આ ગુજરાતી ભાષા જીવશે કે નહીં એની મને પડી નથી, પણ ગુજરાતીને લીધે હું જીવ્યો છું એ મારે કહેવું છે. મને ચાન્સ અકાદમી આપ્યો છે ને ખાસ કરીને ભાનુબેને જયારે મારે કોઈક હેલ્પની જરૂર પડે તો એમની પાસે હું જતો. પણ રામભાઈનો ખાસ આભાર ને અકાદમીનો આભાર ને બધા સભ્યોનો આભાર. અસભ્ય તો છે જ નહીં. એનીવે તો જાહેરમાં તમને બધાને કહું કે લખવાનું છોડતા નહીં, કીપ રાઇટિંગ ને લખશો અને ન લખતા હોય તે લોકો ચાલુ કરી દે તો ગુજરાતી તમને કઈ એક્ટિવ. ને બીજી વાત એક મારું પુસ્તક પણ રામભાઈએ સ્પોન્સર કર્યું, સુદન પહેલી વાર્તા સંગ્રહ ને જેને તાની અકાદમીએ એને પુરસ્કાર પણ આપ્યો. એટલે એમાં બધામાં જ હું જોઉં છું કે ગુજરાતી ભાષા અને ગુજરાતી આપણી નોર્થ અમેરિકાની એકેડેમી હેલ્પફુલ છે અને એમનો હું અંતરથી આભાર માનું. 2 મિનિટ ઘણી મહત્વની હતી. અરે પ્રારબ્ધ તો ગયેલું રહે તે દૂર માગે તો. મારે કવિ થવું હતું, લેખક થવું હતું, એને બદલે હું એન્જિનિયર થઈ ગયો. એની આભાર વિધિ કરીએ. અમુક લોકોને ભૂલી જઈએ એ પહેલા એક મહાકાવ્યનું વાંચન મોરારી બાપુ આપણા માટે કરવાના છે. ગુજરાતી લિટરેરી એકાદમીની રામકથા જુલાઈની 3 થી જુલાઈની 11 સુધી અહીંના એક્સપો સેન્ટરમાં મોરારી બાપુ આપણે માટે વાંચવાના છે. અને એમાં બને એટલા વચન લીધા છે કે એમાં સાહિત્ય ક્યાં છે, એમાં કવિતા ક્યાં છે, એમાં સંગીત ક્યાં છે એ બતાવવાનો પ્રયત્ન કરજો. તો અમારા ગુજરાતી લિટરેરી અકાદમી જે નિમિત્ત બની છે આ કથા કરવામાં, ઓર્ગેનાઇઝ કરવામાં, એનું નામ સાર્થક થશે. આ કથા છે એ મોરારી બાપુ 5 કથા સુવર્ણ ગુજરાત માટે કરી રહ્યા છે. એક કથા એમણે કર્ણાવતી ક્લબમાં પૂરી કરી. બીજી કથા એ આપણી કથા છે, એ બીજો મણકો છે. બાકીની 3 કથાઓ પાછા એ ગુજરાતમાં કરવાના છે. આપણે બોલાવેલા મહેમાનોમાં સુરેશ દલાલ, ચીનુ મોદી, અહીંયા દાખલા તરીકે જે અમેરિકામાં છે એમને તો હું ખાસ બોલાવું જ છું અને કારણ તમને બધાને ખબર છે. પણ ત્યાંથી સુરેશ દલાલ, ભોળાભાઈ, રઘુવીર ચૌધરી, માધવ રામાનુજ, સુમન શાહ, તમને યાદ આવે એટલે તમે બોલજો. સંગીતકારોમાં લોકસંગીતમાં ભીખુદાન ગઢવી, ભારતીબેન વ્યાસ, પ્રફુલ્લ દવે અહીંયા છે એટલે એમને પણ બોલાવ્યા છે. પ્રફુલ્લ દવે, આપણા સરોજબેન ગુંદાણી કે જે એક વખતે લોકસંગીતમાં ખૂબ સરસ ગાતા, એમને બોલાવ્યા છે. કાર્યક્રમના ટાઇટલ એવા છે કે એક ટાઇટલનું નામ છે ઝવેરચંદ મેઘાણીથી મરીજ સુધી. એમાં આ બધા કવિઓ જે ભારતથી આવે છે એ બધા ભાગ લેશે. લોકસંગીતના કવિઓ, સુગમ સંગીતના કવિઓ. અને એક કાર્યક્રમ એવો છે કે સુગમ સંગીતમાં લખાતા ગીતો એ લોકઢાળમાં ગાવા જોઈએ તો કેવી રીતે ગવાય એનું પણ આયોજન થઈ રહ્યું છે. 7 દિવસ, પહેલા દિવસ શનિવારે નથી કાર્યક્રમ, છેલ્લા દિવસ રવિવારે નથી કાર્યક્રમ, પણ બાકીના જે 7 દિવસ છે એમાં દર રાત્રે આવા કાર્યક્રમોનું આયોજન થઈ ગયું છે. બાપુએ 10 દિવસ પહેલા ફોન કરેલો, પણ તમારા બધાના સહકારથી હોલ બુક થઈ ગયો છે. ત્યાં વ્યવસ્થા કેમ કરવાની છે, સુનિલ નાયક અહીંયા બેઠો છે, એના સહકારથી કોન્ટ્રાક્ટ સાઇન થઈ ગયા છે. ખુરશીઓ ક્યાંથી લાવી, સાઉન્ડ સિસ્ટમ કેવી ક્યાંથી લાવી, એ જે બધા લોજિસ્ટિક છે જે કલ્પના પણ આપણે ન કરી શકીએ, તે આર ઓલ સોલ્વ. ત્યાં આભાર માનવાનો કદાચ હું ભૂલી જઈશ સ્ટેજ પર, પણ આજે એનો આભાર માની દઉં. કારણ કે જ્યાં પાયાનું બેઝિક વર્ક હોય ને
દેટ્સ મોસ્ટ ડિફિકલ્ટ પાર્ટ ઓફ ઇટ, અને દેટ્સ ડન. તો તમે બધા આ 3 જુલાઈથી 11 જુલાઈ સુધીનું વેકેશન અત્યારથી એ રીતનું લેશો એવી આશા રાખું છું. નાણાકીય આશા તો મને એક ભાઈએ કહ્યું કે તમારા એકાદમીના બધા મેમ્બર્સને કાગળ લખો ને, 800 મેમ્બર છે, બધા $100 મોકલે તો કેટલા થાય? મેં કીધું યાર રહેવા દે, તું એ ગણિત બતાવો જ માંગુ. પણ ઇટ્સ ઓપન કેસ, એને એના માટેનો પ્રયત્ન. અહીંની ઓફિસ અહીંયા ટીવી એશિયામાં બનાવી છે રામકથા. છેલ્લે HRએ 3-4 રૂમ કાઢી દીધા છે, 10-15 હજાર સ્ક્વેર ફીટ જગ્યા આપી છે. તમે કહેશો કે તમારી જગ્યા શું? તો જમવાનું બનાવવા માટેનું જે બધું મટીરિયલ હોય એ ભેગું કરીને ત્યાં સ્ટોર કરવાનું. 50 થાળી જસવંત મોદી લઈ આવવાના છે આરતી કરવા માટે, એની વાટો બનાવવાનું, એનું ઘી મૂકવાનું, આ તે બધું ત્યાં સ્ટોર થઈ શકે. 1-2 ટેલિફોનો ત્યાં મૂકી દેવામાં આવશે, ફેક્સ મશીન મૂકવામાં આવશે, ઝેરોક્સ મશીન મૂકવામાં આવશે. એટલે આઈ થિંક ઇટ્સ ગોના બી ગ્રેટ ઇવેન્ટ ફોર ગુજરાતી લિટરરી એકેડમી. અને જે આપણા મોટા નેતાઓ છે જે એકબીજાને ઘણીવાર ગમતા નથી હોતા, એ એકાદમીમાં બધા સાથે આવતા હોય છે, તો એ બધાને ફોન કરી દીધા છે. એટલે દેટ વિલ હેપન ઓલ્સો. એ મહાકાવ્ય છે એટલે મધુરાઈ આવશે કે નહીં એ ખબર નથી, પણ એ પણ 1-2 કાર્યક્રમમાં ભાગ લેવાના છે જે ગદ્યના કાર્યક્રમો છે. તો એમને કદાચ હજી ખબર નથી કે મારે જવાનું છે, પણ ઓલું સેન્સસનું કામ તે રાતો બંધ રાખજો. તો આઈ ઇન્વાઇટ યુ ઓલ ફોર દેટ પ્રોગ્રામ. પ્લીઝ ડુ કમ. વિરફ તમારું પણ નામ છે એમાં. એક રાતે જે કવિ સંમેલન થવાનું છે એમાં ત્યાંના કવિઓને આપણા કવિઓને ભેગા કરીને એમને બતાવવાનું છે કે અમારી પાસે પણ કવિઓ છે અને એ લોકો કેવી કવિતા વાંચન કરશે. તો આઈ હોપ ધીસ આટલી ભૂમિકા મોના તારે પણ વાંચવાની કવિતાની. એમનો જેટલો આભાર માની એટલો ઓછો છે. આ 70 વર્ષની ઉંમરે ગઝલ વર્કશોપમાં બધા આવો. 10 નામનું મેં કહ્યું છે, મેં કીધું 10 નામ આવશે તો અમે એ વર્કશોપ કરશું. તો એને જ એનું કામ સોંપું છું હરનીશભાઈને દે કે જો વર્કશોપમાં આવી શકાય તો તમારું નામ આપો એને. અને પછી તો હવે રોકાવાના છે કારણ કે 3 જુલાઈથી 11 જુલાઈ તો હી વિલ બી બેક હિયર અગેન. અહીંયાથી તો દીકરી પાસે ક્યારે જવાના છે? 27. એમની દીકરી ડેનવરમાં છે, મારી દીકરી પણ ડેનવરમાં છે, એટલે જવું જ પડે ને. પણ પાછા આવી જશે. તો એમનો ખૂબ ખૂબ આભાર માનીએ કે આ ઉંમરે આપણને આવીને આટલું પ્રોત્સાહન આપે છે. હર્નિશનો એને આભાર માન્યો તો હું પણ માની લઉં. આજે કેટલાય વર્ષોથી આ કાર્યક્રમ કરે છે, એની સ્ટાઇલમાં કરે છે, એની સ્ટાઇલ ઇવોલ્વ થયા જ કરે છે. દાખલા તરીકે કે આજે એ બધા વિશે થોડુંક લખીને આવ્યો હતો. બારે હોલવેમાં મેં એને કહ્યું કે તારે આજે સંચાલન નથી કરવાનું, ચીનુભાઈએ કરવાનું છે. તો કે અરે આજે તો હું લખીને આવ્યો છું, હાઉ કેન આઈ સ્ટોપ યુ. પણ સરસ કર્યું, એટલે ખૂબ આભાર. અને આવું કામ તું ના નહીં પડે ત્યાં સુધી તું જ કરવાનું છે. ટીવી એશિયાનો આપણે કોઈ દિવસ આભાર માનતા જ નથી અને છતાં પણ આપણને હોલ મળ્યા કરે છે. તો આજે એમનો પણ આભાર માનીએ. પંકજ ક્યાં તું ખોવાઈ ગયો? આવો ટીવી રેકોર્ડિંગ. આ તો ચિરાગ તો કરે છે. ચિરાગ તારો આભાર. અને તું મોટો કવિ થાય એવું બધા ઈચ્છે છે. આજે લઘુ કાવ્ય વાંચ્યું ભૂલ કરી, પેલા મહાકાવ્ય વાંચ્યું ત્યાર પછી, કારણ કે આ મોટા માણસોનો ભરોસો નહીં. પણ એ લઘુ કાવ્યોમાં પણ તે જે ચમત્કાર બતાવ્યો થોડોક, એટલે એ પણ ખુશ થયા છે. અને કન્ટિન્યુ દેટ પર તમારો બધાનો જેટલો આભાર માની એટલો ઓછો છે. 50 માણસની વ્યવસ્થા કરી હતી અને 100 લગતા આવ્યા છો તમે, એટલે બારે સાચવીને સંભાળજો. એટલે આવો દગો કેમ દેવાય છે એ મને નથી ખબર. ત્યારે અમે એસ્ટિમેટ કરીએ કે આજે 50-60 આવશે તો હર્નિશ ખુશ મને કે 50-60 આવી જશે આજે. તો એ 50-60 કે તો હું 75 ની વ્યવસ્થા કરું. પણ આજે મોટી સંખ્યામાં આવ્યા છો બધા, તો ખૂબ ખૂબ આભાર. અને મોટા કાર્યક્રમોમાં જવું એવું કંઈ નથી, આવા કાર્યક્રમમાં પણ મજા આવતી હોય છે. તો પ્લીઝ ડુ કીપ કમિંગ અને થેન્ક યુ.